ગુરુદેવ પધાર્યા. એટલો બધો આનંદ કર્યો. સવારે પલનાના મનોરથ, બપોરે રાજભોગ, સાંજે ફૂલ મંડળી, રાત્રે ઢાઢી લીલા. 12 વાગે મુકામે પોઢવાની તૈયારી કરતા હતા. ત્યારે એણે એના બાપાને કીધું, દામજીભાઈ, આજે પધરાવા તમે આવજો મુકામે. તમારો દીકરો આવે છે આ તમને લાભ આપવાનો. એટલે દીકરો માર જેવો દોઢો હતો. ના ના, રાત્રે છે ને હું મારા બાપા બે આવશે. સારું, બે આવજો. મુકામે ગયા. જેરાજ, આને પુષ્ટિ કહેવાય. વગર વિનંતી આપે અમારા. એ કે માનો છો ને આને પુષ્ટિ કહેવાય. એ કે 5 મિનિટ બેસો. હવે તમને મારી આજ્ઞા કરું તો પાડી શકશો તો કરું. અહીંયા એકવાર એક જે આવ્યા હતા ને, એણે બતાવીને કીધું, વચનામૃત કરો, વચનામૃત કરો, વચના. તો જે હૈસા એ કે વચનામૃત કરીએ અને કહીએ તમે માનશો. પછી દાખલો આપ્યો કે અમારે ડોસીવાળાને પોળમાં ઓલા બધા શેઠિયાઓ તો બધાય મિલ માલિકો અને બધાના ઘરે ઘોડા ગાડીઓ અને ઘોડાઓ. તો એ કે અમારા દાદાશ્રીએ આજ્ઞા કરી કે તમારે આજ્ઞા જોઈ છે ને? એ કે હા જેરાજ, તમે અમારા પ્રાણ કહો તો એ આપી દઈએ. આ અમારું ગુરુઘર છે, અમે ગુરુ છીએ. એ કે એક કામ કરો, બધાય ઘોડા વેચીને ગાય લાવી દો. અહીંયા હતું કોઈ આ પ્રસંગ કોઈએ સાંભળ્યો છે? હા હા હા, અહીંયા આપણે તિલક બાવા કાપડે એટલે એ કે ઘોડા વેચી અને ગાય લાવી દો. હવે બધાએ પ્રોમિસ કર્યું હતું કે આજ્ઞા તો પાડશું જ. વેચ્યા ઘોડા મને અને ગાય લાવ્યા. તમે જુઓ તો બધું ઘરની અંદર છાણ ને ગૌમૂત્ર ને વાસ ને મચ્છર ને ગોવાળીઓ ન આવે તો હાથે ધોવાનું ને એટલા વાસણ ને એના ઘી ને એની મલાઈ ને એના વલોવાન. 15 દી પછી બધા આવ્યા. હવે કોઈ દી નહીં કહીએ કે આજ્ઞા કરો, હવે વિનંતી કરશું. ત્યારે જે કીધું, વૈષ્ણવો આજ્ઞા કરીએ પણ તમે પાડો નહીં ને તો અમે આના ગુનાગાર બનીએ. કારણ કે અમને કોણ કહે છે? આ કહે છે. તો કે હવે જેરાજ, તો કે જાઓ ગાય બધી આ મૂકી જાઓ અને પાછી ઘોડા લાવી દો. તો આયા જે કીધું, દામજી તું જ્યારે આવે, આ 33 વર્ષથી ને તે બ્રહ્મ સંબંધ લીધું, જ્યારે આવે ત્યારે એક જ વાત, જે કાંઈક આજ્ઞા કરો, જે કાંઈક આજ્ઞા કરો, જે કાંઈક આજ્ઞા. તો હું તને શું કહેતો હતો? એ કે આપ એવું કહેતા હતા, મને લાગશે ત્યારે કરીશ, મને લાગશે ત્યારે કરીશ. આજે મારા જે રાજ વર્ષોનું સ્વપ્ન ફળ્યું, આજ મને આજ્ઞા કરો. દામજી, આપણે રેવતીનું કરવું છે ને? એ કે મારા વાલા, આપ કયો ત્યાં કરું. વૈષ્ણવ જોઈએ. મારી રેવતીને અબજોપતિના માગા આવે પણ વૈષ્ણવ નથી એટલે હું ના પાડું છું ને મારી રેવતી ના પાડે. વૈષ્ણવ હોય ને ત્યાં આપ આજ્ઞા કરો એટલે હું હસ્તમેળાપ કરાવી દઉં. એ કે આજ્ઞાનું પાલન કરવાનું ને? કે હા. તો ઓલા કથોરા ગામનું નામ આપ્યું અને એ દીકરાનું નામ વિષ્ણુ હતું.
અને આ રેવતી હતી. એ કે મને વિષ્ણુ નજરમાં બેસી ગયો છે. બાપ દીકરો સન્નાટો, ન બોલે ન ચાલે. હવે બાપ તો હજી ઘરડા માણસ હોય ને એ જલ્દી. દીકરો કે જે આપને એની કાંઈ ખબર નથી, એ લોકોને 2 વીઘા જમીન છે. અમારા હાથ ભાઈઓ છે, મારી બેન એકની એક છે. એ મહેંદી મૂકે છે ને તો વર્ષ સુધી મહેંદી નથી જતી. તમે આપ સાંભળ સાંભળ સાંભળ. એનું કર્યા પછી પૂર આવ્યું, દુકાળ પડ્યો, તકલીફ થઈને બધું વયું ગયું. અને એ વૈષ્ણવ નથી એટલે એ લોકોમાં આપણા જેવો ભાવ નહીં હોય. આ 8 યામની સેવા કરે છે અને આપણા ઘરના સેવક છે. હું એ વિષ્ણુને નજીકથી ઓળખું છું. દરેક ઉત્સવમાં જે આવીને તેલ કરે છે. મેં તને આજ્ઞા કરી, આગળ તમારી મરજી. હવે ગુરુદેવ તો સવારે બીજે થઈ ગયા. હવે બાપ ઢીલા પડ્યા. બાપ હોય ને, હમણાં મેં વાત કર્યું ને કે બાપને તો ભાઈ શિશુપાલ હતો, સમજ્યા ને. હવે 7 કાકા બાપાના ભાઈઓ ભેગા થયા. એક થઈને કીધું અમારી બાન અમે આવવામાં નહીં આપીએ. તેના બાપાએ કીધું કાંઈ વાંધો નહીં, હું હવે ગોકુળ જાઉં છું. રેવતી હું ને તારી માં અમારે કહેવાનું હતું કહી દીધું. પછી ગુરુદેવનું વાક્ય એના ભાઈએ કીધું કે ગુરુદેવનું નથી માનું. ગુરુદેવનું માનો જ, પણ ગુરુદેવને નથી માનો. રેવતીને બોલાવી, તું આવા ઘરમાં જઈશ, તું 2 ગાઉ દૂર પાણી ભરવા જઈશ. એ કે હું કોઈ દી ફરિયાદ નહીં કરું, અને તમે આવશો ને ત્યારે તેડવા આવશો ત્યારે આવીશ, બાકી હું કોઈ દિવસ અહીંયા સામું જોઈશ નહીં. ધામધૂમથી લગ્ન કર્યા, બધું સરસ થઈ ગયું. આ ગામમાં ખારું પાણી હતું એટલે ઓલા મીઠા પાણી માટે 2 ગાઉ જવું પડતું હતું. અને ઘણા વૈષ્ણવના ઘરે ઠાકોરજી 8 યામના હતા. હસ્તમેળાપ કરાવવા ગુરુદેવ પધાર્યા. પછી આ છોકરીના ગામે ગયા. એ લોકોની વિનંતી હતી. ત્યારે ઘણા બધાને બ્રહ્મ સંબંધ લેવો હતો, ઘણા બધાને ઠાકોરજી પુષ્ટ કરાવાતા. બધાય ઢીલા, શું મૂંઝાણા છે, જે અમારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. આ વિષ્ણુના લગ્ન થયા ને એ તો આપની કૃપા, પણ અમારા છોકરાનું કોઈ માગોય કરતું નથી ને કોઈ કરતુંય નથી. અને અમારા ઠાકોરજી અમારે 2 ગાઉ દૂરથી પાણી લાવવું હોય એટલે અમે કરાવી શકતા નહીં. એ કે બીજો કૂવો ખોદો ને. એ કે 8 કૂવા ખોદ્યા. એમ કરો, આ રેવતીના ઘર પાસે ખોલી નાખો. હવે હજી પરણીને આવી નહોતી તો જે શું બોલ્યા, આ રેવતીના ઘર પાસે ખોલી નાખો. જારી જઈને જલ દીધું. હજી તો 100 ફૂટ કૂવો ન ખોદ્યો ત્યાં સહસ્ત્ર સરવાણી ફૂટી, જાણે યમુના જે. હવે બધાય મોઢા લગાડવા ગયા તો રેવતીએ શું કીધું, ગુરુદેવના અધરામૃતની ના કરાય. જો ગુરુદેવ અધરામૃત લીધું અને એક કૂવામાં મીઠું જળ નીકળ્યું. અને આજની તારીખમાં જ્યારે એ કૂવા ખોદવામાં આવે ત્યારે મીઠું જળ જ નીકળે છે. વિશ્વાસ વલ્લભ ઉપરનો.
એ જ્યારે હારી જાય છે ને ત્યારે ગુરુદેવે કીધું, રેવતી તારા દ્વારા મારે કરવાનું હતું એટલે તને આ ગામમાં પરણાવી. અને પછી પ્રભુએ એવી કૃપા કરી કે એના કાકાની જમીને દેવકી ઓલી રેવતીને મળી અને એના મામાની મળી અને એ 100 વીઘાની જમીનદાર થઈ ગઈ. જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને ચારે પદાર્થ ચારે રે. આવી બધી ઘણી વલ્લભની વાતો. આજે હમણે મને કહ્યું હતું કે અડધો પોણો કલાક બોલજે, પછી તકલીફ થાય છે, આમ તેમ શ્વાસ ચડે. બોલાવવાવાળો હું તો નિમિત્ત માત્ર છું. તો જુઓ, વલ્લભના પ્રાગટ્યનું બધાય જાણો છો એટલે આજ મેં વિવરણ ના કર્યું. આજની ખાસિયત એક છે કે વલ્લભનું પ્રાગટ્ય ચૈત્રવદ એકાદશીને દિવસે, વરુથીની એકાદશીએ ગિરિરાજમાંથી પણ શ્રીજી બાવાનું પ્રાગટ્ય થયું. એટલે સામનીજી અને ઠાકોરજી બે સાથે પધાર્યા. ઉર્ધ્વભુજા હતી 70 વર્ષથી, પણ મુખારવિંદ કેટલું બધું બધાએ વિનંતી કરી, મને મુખારવિંદ બહાર લાવવાવાળો આવશે એટલે કે મારા સામનીજી, ત્યારે હું આવીશ. વલ્લભે ઝારખંડમાં આજ્ઞા કરી શ્રીજી બાવાએ કે વલ્લભ મને પ્રગટ કરો. ત્યાં સુધી બધા વ્રજવાસીઓ દૂધ ધરાવતા. થાળનું કે તો શું કે, જેના હાથે આરોગવાનું એ આવશે. અને પાઠ બેસાડ્યા પછી વલ્લભે સેવા ચાલુ કરી. જો ચંપારણ અગ્નિકુંડમાંથી પ્રગટ થયા. યજ્ઞનારાયણ ભટ્ટે 100 સોમ યજ્ઞ કર્યા એક જ, અને આજ્ઞા કરી કે 100 થશે ત્યારે તમારા કુળમાં પ્રગટ થઈશ. અને એ સ્વરૂપ પ્રગટ થયું કયું? મદન મોહનજીનું. ક્યાં બિરાજે છે? કામવનમાં. યજ્ઞ નારાયણે કર્યા. ગંગાધર ભટ્ટે 32 કર્યા. એ ગંગાધર ભટ્ટ એટલે હતા એમના કેશમાંથી ગંગાજી પ્રગટ થતા હતા. અને જ્યારે કોઈને ગંગાજીની જરૂર હોય તો એમના કેશમાંથી સાક્ષાત ગંગાજી પ્રગટ થતા હતા. એમણે 28 કર્યા. એમના પુત્ર ગણપતિ. ગણપતિ એટલે સારા કાર્યો. કોઈને કાંઈ સારું કાર્ય હોય તો આમને બોલાવે એટલે વિના વિઘ્ને બધું થઈ જાય. અને વાલમ ભટ્ટ, એમનામાં એવું તેજ હતું કે કદાચ સંધ્યા થઈ જાય તો એ જ્યાં જાય ને ત્યાં પ્રકાશ થઈ જાય. અને એમના લક્ષ્મણ ભટ્ટ, એમણે 5 કર્યા. 100 થયા એટલે આપણા વલ્લભનું પ્રાગટ્ય થયું. અને વલ્લભનું પ્રાગટ્ય થયું એટલે આપણે બધાએ બેઠા છીએ. નહીંતર અહીંયા હોત